સુરત ગુજરાતની ધરતી પરથી એક નવી પ્રેરણાદાયક ફિલ્મ તેજસ્વી બની રહી છે, જે દેશની દીકરીઓ માટે પ્રેરણા બની રહેશે. આ ફિલ્મ ખાસ કરીને આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોની દીકરીઓના સપનાઓ, તેમની સંઘર્ષ યાત્રા અને આત્મવિશ્વાસના ઉદયને કેન્દ્રમાં રાખીને બનાવાઈ રહી છે. તેજસ્વીની કહાની એક ગામડાની દીકરીની છે, જેને ક્રિકેટર બનવાનું સપનું છે. સામાજિક અને કુટુંબીય પરિસ્થિતિઓ વચ્ચે અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાંય પોતાની હિંમત અને આત્મવિશ્વાસથી આગળ વધે છે. શરૂઆતમાં એની ઈચ્છાને માતા પિતા સમજી શકતા નથી અને વિરોધ કરે છે, પરંતુ દીકરીના અડગ આત્મવિશ્વાસથી અંતે પરિવાર પણ એના સપનાની સાથે જોડાય છે. ફિલ્મના નિર્માતા જણાવે છે કે આ ફિલ્મ માત્ર દીકરીની વાત નથી, પરંતુ એ દરેક દીકરીનું પ્રતિનિધિત્વ કરે છે, જે પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે લડે છે. ફિલ્મમાં ગામડાનું સુંદર ચિત્રણ રજૂ કરવામાં આવ્યું છે. છેલ્લા 8 મહિના દરમિયાન ટીમ ગૌમુખ અને આજુબાજુના ગામડાઓમાં શૂટિંગ કરી રહી છે, જ્યારે ફિલ્મનું લગભગ 70% શૂટિંગ સુરત જિલ્લામાં પૂર્ણ થવાનું છે. ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર સાથે ધર્મેશભાઈ અને સમગ્ર ટીમ ખૂબ મહેનતપૂર્વક આ પ્રોજેક્ટને સાકાર કરી રહ્યા છે. ફિલ્મનું મુખ્ય ધ્યેય છે કે રમતગમત અને આત્મવિશ્વાસના માધ્યમથી દીકરીઓ પોતાનું સ્થાન બનાવી શકે અને માતા પિતા તેમજ સમાજ એના સપનાઓને સ્વીકારી પ્રોત્સાહિત કરે. ફિલ્મના સર્જકો આશા વ્યક્ત કરે છે કે તેજસ્વી જોવાથી દરેક મા બાપ અને અધિકારીઓ દીકરીઓના સપના પ્રત્યે વધુ સંવેદનશીલ બનશે અને ભારતના ખેલ ક્ષેત્રમાં દીકરીઓનો ડંકો વિશ્વભરમાં વાગશે. જેમ ભારત વર્લ્ડ કપ જીતે છે તેમ. પ્રોડ્યુસર એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન, પ્રોડ્યુસર જ્યોત્સનાબેન શાહ અને વિકીભાઈ ભરતભાઈ શાહ. એકચ્યુઅલી આજરોજ અમારા પ્રોડક્શન હેઠળ અને અમારા પ્રોડ્યુસરના માર્ગદર્શન હેઠળ ડાયરેક્ટર અને એની ટીમ સાથે અમે લોકો આજે ગૌમુખ ધામ આવ્યા છીએ અને ત્યાં અમારું પહેલું શૂટિંગ છે. ગામડાની એક નાની આદિવાસી દીકરી અને એનું સપનું ક્રિકેટર બનવાનું હોય છે અને સ્વપ્ન પૂરું કરવાનું પૂરું ચરિત્ર અને ચિત્ર સાથેના દર્શન. અને આ પિક્ચર બહાર પડ્યા પછી દરેક દીકરીઓને એવો ઉત્સાહ રહેશે કે અમે પણ ભારતને વિશ્વકપ જીતાવીએ. અને એના માટે આજે અમે ગૌમુખ ધામ અહીંયા આવ્યા છીએ સોનગઢ પાસે, અને અહીંયા 7 દિવસનું અમારું શૂટિંગ છે. અને જે દેશની દીકરીઓ માટે અને વિશ્વની દીકરીઓ માટે એક પ્રેરણાદાયક અને સંસ્કૃતિ નિર્માણનું પણ કામ કરશે. કેટલા દિવસની અથાગ મહેનતથી આ વાર્તા તૈયાર થયેલી છે? કઈ રીતનું બધું આયોજન? એકચ્યુઅલી અમારા રાઇટર એન્ડ મ્યુઝિક ડાયરેક્ટર અને ડાયરેક્ટર અરુણકુમાર નિકમ દ્વારા લખવામાં આવી છે. એકચ્યુઅલી છેલ્લા 1 વર્ષથી એમની મહેનત છે. લોકેશન સાથે છેલ્લા 2 મહિનાથી અમે શોધી રહ્યા હતા અને સુંદર કુદરતી વાતાવરણ સાથેનું લોકેશન. અને આજરોજ અહીંના આદિજાતિ માજી મંત્રી કાંતિભાઈના હસ્તે અમારું ઓપનિંગ કરવામાં આવ્યું અને અહીંના તમામ ગામોના સરપંચશ્રીઓએ પણ અમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાજરી આપી. એ અમારા માટે ગૌરવની બાબત છે. અને આજુબાજુના ગામડાવાળાનો એટલો બધો સપોર્ટ છે કે આપણે વિચારી પણ નહીં શકીએ કે દીકરીઓને લગતી આ ક્રિકેટ પિક્ચર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. એના માટે એ લોકોને અમારી કરતાં પણ વધારે ઉત્સાહ છે, એનો અમને ગર્વ છે.